નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા હેતલ મારા અર્પણ ઇન્ટરનેશનલ પરિવાર વતી આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 9ના પાઠ્યપુસ્તકમાં જે 22મું ગદ્ય આપેલું છે બોડો, તેના ભાગ 1માં આપણે તેના લેખક ઝવેરચંદ મેઘાણી છે તેમનો પરિચય પ્રાપ્ત કર્યો અને વાર્તાનો સારબોધ મેં તમને સમજાવ્યો. વાર્તાનો સારબોધ એટલે કે વાર્તા કોના પર આધારિત છે. આ જે લોકવાર્તા છે તેમાં વિષય વસ્તુ શું છે? તો તેનું વિષય વસ્તુ એ છે કે બોડો લોકવાર્તામાં સૌ પ્રથમ ભંભુલી ગામની જે ઘટના છે તેનું વર્ણન છે. ભંભુલી ગામના ખેડૂત સોંડાના ખેતરમાં ઠાકોર વજીસંગજી અજાણ્યા ઘોડેસવાર બનીને આવે છે. સોંડો એમને પ્રેમથી બોડો જમાડે છે. હવે બોડો એટલે શું? તો બોડો એટલે ઘઉંના લોટ અને છાશ જે હોય છે તેને ભેગું કરી અને રાંધીને બનાવવામાં આવતું એક શું છે, હું તો તેને વાનગી કહીશ. તો તે બોડો જે છે તે જમાડે છે અને વાત વાતમાં પોતાની હાડમારી એટલે કે ચિંતાઓ તે ઘોડેસવારને કહી દે છે. એની વાણીમાં કડવાશ અને હૃદયની વેદના છે. ઠાકોર વજીસિંહજીને ઘોડા દ્વારા જે ત્યાં પહોંચવામાં આવે છે અને સોંડા દ્વારા પ્રજાની હાડમારીની જાણ થાય છે. બીજે દિવસે સોંડાને ભાવનગર બોલાવે છે. ગરીબાઈમાં પણ એમને બોડો જમાડીને તેમનું પેટ ઠાર્યું, એનાથી તેઓ પ્રભાવિત થાય છે. તેના શિરપાવ રૂપે સોંડાને જાગીર આપે છે. શિરપાવ રૂપે એટલે કે તેના બદલામાં તેનું ઋણ ચૂકવતું કરવાના રૂપે તે તેને જાગીર જાયદાદ આપે છે. આવી જ ઘટના સમઢિયાળા ગામમાં બને છે. ઠાકોર વજીસંગજી ટૂંકે રસ્તેથી જવા માટે ઊભા મોલમાં ઘોડો ચલાવે છે. ઊભો પાક હોય છે ખેતરમાં અને તેમાંથી ઘોડો પસાર કરે છે. ખેતરમાં ઊભેલી ડોશી પોતાનો માલ ચગદાઈ જતા એટલે કે બગડી જતા જુએ છે અને ઘોડેસવારને બે ચાર ગાળો આપે છે. ઠાકોર વજીસંગજી સોંડા અને ડોશીની જે નિડરતા છે તેનાથી પ્રસન્ન થાય છે. તેમને ગર્વ થાય છે કે પોતાના પર પ્રજાને કેટલો વિશ્વાસ છે. વજીસંગજી ડોશીને કાયમની પટલાઈ અને જમીન ઇનામમાં આપે છે. બોડો લોકવાર્તામાં ભાવનગરના મહારાજા ઠાકોર વજીસિંહજીના દરિયાઈ દિલ અને પ્રજા પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા તેમજ પ્રજાની નિડરતા રજૂ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં સમજવાનું છે વિષય વસ્તુ આ છે. હવે આપણે આ પાઠની સવિસ્તાર સમજૂતી પ્રાપ્ત કરીશું. સવિસ્તાર ગદ્ય શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપેલો છે પણ આ પાઠમાંથી તમને શું શીખવા મળે છે? તો આ પાઠમાં અહંકારનો ત્યાગ અને દરિયાદિલીની ભાવના તેમજ નિડરતા, ઉદાર હૃદય રાખવું અને નિડર રહેવું, આ બે જીવનના મૂલ્યો તમારે શીખવાના છે. તો શરૂ કરીશું. વૈશાખ મહિનાના બળબડતે બપોરે ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડેસવાર એક વાડી આવીને ઉતરી પડ્યો. હવે જે વૈશાખ મહિનો છે, વૈશાખ મહિનો ગુજરાતી મહિનાઓ હોય છે ચૈત્ર, વૈશાખ, અષાઢ, ફાગણ વગેરે. તો જે વૈશાખ મહિનો હોય છે એટલે કે ઉનાળાનો સમય, ત્યારે બપોરનો સમય હોય છે. ત્યારે એક ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડેસવાર એક વાડી આવીને પહોંચે છે. જે ખોખરા નામનો વિસ્તાર હોય છે તે ડુંગર વચ્ચેથી એક ઘોડેસવાર, ઘોડા પર સવાર થયેલો હોય તેવો વ્યક્તિ એટલે કે ઘોડેસવાર, બફાયેલો એટલે કે ગરમીથી અકળાયેલો વ્યક્તિ વાડીએ આવીને ઉતરી પડે છે. વાડી એટલે ખેતર હોય છે, ત્યાં આવીને ઉતરી પડે છે. પોતે ને ઘોડો બે પરસેવે નાહી રહ્યા છે. ગરમીથી તે લોકો અકળાઈ રહ્યા છે અને ગરમીથી પરસેવો એટલો વળ્યો છે કે જાણે પરસેવીથી તે નાહી રહ્યા છે.
હાંફતા ઘોડે તેમને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા. હવે જે ઘોડે સવાર છે તે ઘોડો હાંફી રહ્યો છે તેને એક વડ હોય છે, વડવૃક્ષ, તેના થડ ઉપર તેને બાંધી દે છે અને હથિયાર ઉતારે છે. હથિયાર એટલે કે ઘોડાનો જે ઓજાર હોય છે તે, બરાબર, ઘોડા પર સવાર જે અસવાર હોય છે તેની પાસે જે ઓજાર હોય છે તે, અને ઘોડા પર જે મૂકેલો સામાન હોય છે તે ઉતારે છે. ઢોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો. હવે અહીંયા ધોર્યો શબ્દ વાપર્યો છે. ધોર્યો એટલે પાણી સીધે સીધું ચાલ્યું જાય એ માટેની નીક અથવા ઢાળિયો, પરાળ, તેને ઢોળિયું કહેવામાં આવે, ઢાળિયું કહેવામાં આવે. તળપદી ભાષામાં તેને ઢાળિયું કહેવામાં આવે છે. અહીં ધાર્યો શબ્દ વાપરવામાં આવ્યો છે. ધોર્યો એટલે કે પાણી સીધે સીધું ચાલ્યું જાય એ માટેની નીક અથવા ઢાળિયું. તો અસવારે ઢારિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો. ગામનું નામ વંભુલી છે અને તેના ધણીનું નામ છે સોંડો માળી. હવે વિદ્યાર્થી મિત્રો, જે પહેલો ફકરો આપેલો છે તે પહેલા ફકરામાં તમે જોયું કે એક ઘોડે સવાર એક વાડી આવી પહોંચે છે અને ઘોડાને એક વડના વૃક્ષે બાંધી અને ત્યાં જે નાળિયું છે તેમાં પાણીથી હાથ પગ ધોવે છે અને તે ગામનું નામ ભંભુલી છે અને તે વાડીના માલિકનું નામ છે સોંડો. તો વાડીના માલિકનું નામ શું છે? ભંભુલી ગામના જે વાડીના માલિકનું નામ શું છે? તો તે વાડીના માલિકનું નામ સોંડો માળી છે. બીજો ફકરો જોઈશું. સોંડો માળી કોસ હાંકતો હતો. કોસ એટલે શું? સોંડો માળી કોસ હાંકતો હતો. તો કોસ શબ્દનો અર્થ શું થાય? તો કોસ એટલે કે બળદ દ્વારા કૂવામાંથી પાણી ખેંચવાનું ચામડાનું કે લોખંડનું પાત્ર. બળદ દ્વારા કૂવામાંથી પાણી ખેંચવાનું ચામડાનું કે લોખંડનું પાત્ર, તેને કહેવામાં આવે છે કોસ. તે ચામડાનું, જેવી રીતે આપણે અત્યારે તમે જુઓ છો ડોલ હોય છે, પણ એ પ્રકારનું, પણ મોટું, આકારમાં મોટું, તેને કહેવામાં આવે છે કોસ. શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય ત્યારે તમે લખી શકો છો. કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા. કંગાલ બે બળદ એટલે કે એકદમ હાડપિંજર હોય તેવા બે બળદો શું કરતા હતા? કોસ ખેંચતા હતા. કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ નાખેલા. કાગડાએ શું કરેલું? ઠોલી ઠોલીને લોહી લુહાણ. ઠોલવું એટલે ચાંચ મારવી. ઠોલવું એટલે ચાંચ મારવી. તો કાગડાએ શું કર્યું હતું? તેમને ઠોલી ઠોલીને એટલે કે ચાંચ મારી મારીને તેમનું શરીર ખોતરી નાખ્યું હતી અને તેમને લોહી લુહાણ એટલે કે લોહી ઝાણ, રક્તરંજિત કરી નાખેલા હતા. તમને 2-3 વાક્યમાં પ્રશ્નનો ઉત્તર પૂછે કે સોંડા માળીના બળદ કેવા હતા? તો સોંડા માળીના બળદ કોસને હાંકતા હતા અને કોસ ખેંચતા હતા અને કાગડાએ તેમને ચાંચથી ખોતરી ખોતરીને તેમનું શરીર લોહી લુહાણ કરી નાખેલું હતું. તેવી તેમની કાંધ હતી. કાંધ એટલે કે ખભો. કાંધ એટલે ખભો. અહીં બળદની ઘૂંસરી. એવા બળદો હતા તે, અને એકદમ હાડપિંજર જેવા. સોડાએ ઉમેરીને તોડી નાખેલા પૂંછડા. ઉમેરવું. ઉમેરવું શબ્દનો અર્થ શું થાય? ઉમેરવું એટલે કે આંબળીને મૂળમાંથી ઉખેડી નાખવું. અહીં આપણે મચેડી નાખવું એવો અર્થ લેવાનો છે. બેસુમાર બગાવું. બેસુમાર બગાવું એટલે કે બગા શબ્દનો અર્થ શું થાય? બગા એટલે કે બગાઈ. ઢોર અને કૂતરા પર બેસતી એક જાતની મોટી માખી.
ઢોર અને કૂતરા પર બેસતી એક જાતની માખી. શરીરના હાડપિંજર એવા બે બળદો છે. લોહીમાંસ વગરના શરીરના હાડપિંજર એવા બે બળદો છે. 101 કાણાવાળો એક કોષ છે. જુઓ, સોંડાનો કોષ કેટલા કાણાવાળો છે? સોંડાનો કોષ 101 કાણાવાળો છે. એટલે કે કોષ પણ એટલો જર્જરિત છે કે એમાં 101 તો કાણા પડ્યા છે. પાણી ખેંચતા ખેંચતા તો પાણી તેમાંથી ઢળાઈ જાય. મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક ખોબ પાણી રહે. જ્યારે તે મંડાણ ઉપર એટલે કે અહીં કૂવા કે વાવ ઉપરના માથા ઉપરનો કોષ માટેનો જો માંચડો છે ત્યાં પહોંચે ત્યાં તો શું થાય? તેમાંથી પાણી બધું કાણામાંથી બહાર નીકળી જાય અને એક ખોબા જેટલું પાણી રહે. એક ખોબો એટલે અડધા ગ્લાસ જેટલું પણ પાણી રહે નહીં. અને ચીથરે હાલ એ સોંડો. ચીથરે હાલ એટલે કે જર્જરિત, ફાટેલી તૂટેલી હાલતમાં કંગાળ, એકદમ દરિદ્ર એ સોંડો હતો. જે માળી હતો તેનું નામ શું હતું? સોંડો હતો. હવે તમને અહીંયા પૂછે કે સોંડો કેવો હતો અથવા સોંડાની હાલત કેવી હતી? તો સોંડો ચીથરે હાલ એટલે કે જર્જરિત દશાવાળો અને કંગાળ ભાસી રહ્યો હતો. અસવાર એ બધું નિહાળી રહ્યો હતો. નિહાળવું એટલે કે જોઈ રહ્યો હતો. હાથ મોં ઉપર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો. હવે શું કર્યું? જે ધ્રો એટલે કે ધરા, એક પ્રકારનું પવિત્ર ઘાસ. જે ધોર્યો એટલે કે જે તેની જગ્યા હતી ત્યાં તેને શું કર્યું? પોતાનું શરીર ઢાળી એટલે કે તે આરામ કરવા માટે તે ધ્રો ઉપર દેહ ઢાળીને પોતાનું શરીર ઢાળી અને ત્યાં બેસી ગયો. કોણ? ઘોડે અસવાર. હવે આગળ શું થાય છે? તો કોષ હાંકતા હાંકતા સોંડાએ વાત ઉચ્ચારી, ક્યાં રહેવા? જુઓ, હવે સોંડો તેના ખેતરમાં આવેલા એ ઘોડે અસવારને જોઈને જે કોષ હાંકતા હાંકતા પૂછે છે. શું પૂછે છે? ક્યાં રહેવા? તમારું રહેવાનું ક્યાં છે? રહેવા તો ભાવનગર. સામેથી અસવાર જવાબ આપે છે, મારું રહેવાનું ભાવનગર છે. ત્યારે તો રાજના નોકર હશો. ત્યારે તો તમે રાજના નોકર હશો એટલે કે તમે રાજ કર્મચારી હશો. હવે ઘોડેસવાર પોતાનું ઠેકાણું કયું બતાવે છે? ઘોડેસવાર પોતાનું ઠેકાણું ભાવનગર બતાવે છે. હા, છીએ તો રાજના નોકર. સપાઈ લાગો છો? સપાઈ. હા, સપાઈ છીએ. જો હવે સોંડો કહે છે, તમે સિપાહી લાગો છો. ત્યારે ઘોડેસવાર જવાબ આપે છે, હા, હું સિપાહી છું. પણ અસલમાં તે ઘોડેસવાર કોણ હોય છે? ભાવનગરના જે રાજા છે તે કોણ? વજેસંઘજી. આગળ જોઈએ. એલા તમે નમક હલાલ કે નમક હરામ? હવે જુઓ, નમક હલાલ એટલે શું અને નમક હરામ એટલે શું? નિમક હરામ, નિમક એટલે કે નમક હરામ. નમક હરામ એટલે કે જેનું અન્ન ખાધું હોય તેનો દ્રોહ કરનાર, તેની જ સાથે ગદ્દારી કરનાર. અને નિમક હલાલ એટલે કે જેનું અન્ન ખાધું હોય તેની ફરજ બજાવનારું, તેનું કાર્ય વફાદારી કરનારું, કૃતજ્ઞ વફાદાર. નિમક હરામ એટલે કે ગદ્દાર અને નિમક હલાલ એટલે કે વફાદાર. વડો કોને કહેવાય? નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં. જો શું કહે છે? જો તમે નમક હલાલ હોય, ગદ્દાર હોય તો ત્યાંના માલિકને કહેવું નહીં. શું? ઘોડેસવાર પૂછે છે કે તમે શું કહો છો કે જે અમારે ઠાકોરને કહેવું નહીં? ત્યારે સોંડો જવાબ આપે છે,
મેં આખો દી સાંસલાને કડિયાર જ માર્યા કરશો કે વસ્તીના સામું કોક દી જોશો. શું નથી કહેવાનું? આખો દિવસ સાંસલા એટલે કે સસલા અને કડિયાર નામનું જે એક કાળી ચાવડી ઉપર ધોળા ટપકા કે ધાબાવાળું એક હરણ આવે છે, તેને કૃષ્ણસાર પણ કહે છે. તેવું હરણ અને સસલાનો શિકાર જ કર્યા કરશો કે વસ્તી એટલે કે તમારી પ્રજા સામું તમ કોક દિવસ જોશો. ખેડૂના ઘરમાં ખાવા ધાન ન રહેવા દીધું. જે ખેડૂત છે તેમના ઘરમાં તમે ધાન એટલે કે અનાજ રહેવા દીધું નથી. એ તો રાજા છે કે કસાઈ? એ અમારો રાજા એટલે કે એમાં પ્રજાપાલક છે કે પછી કસાઈ છે? કસાઈ એટલે ઘાતકી, ક્રૂર, નિર્દય. વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય. વસ્તી એટલે કે તેની પ્રજા તો જાણે કે ગોલાપા એટલે કે તેની ગુલામી વગર બદલાની સેવા ચાકરી કરવા જ અવતરી હોય, અવતાર લીધો હોય તેવું લાગે છે. આમ સોંડો પોતાની હૈયા વરાળ, પોતાની વેદના ઘોડેસવાર સામે રજૂ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ફકરો આપેલો છે તેમાંથી 2 થી 3 વાક્યમાં પ્રશ્નનો જવાબ પૂછાય કે સોંડો પોતાની વેદના કયા શબ્દોમાં વ્યક્ત કરે છે. ત્યારે તમે મેં જે સમજૂતી આપી છે તે તમારે લખવાની છે. હવે આપણે આગળ જોઈશું. સોંડો તો કોસ હાંકતો જતો હતો ને રાજાને ગાળો દેતો જાય. કોસ હાંકતો જાય એટલે કે પાણી છાંટતો જતો હતો, બળદની ભરાવી અને પાણી પીતો જતો હતો ને રાજાને ગાળો આપતો જતો હતો. ગાળો આપવી એટલે કે અપમાનજનક શબ્દો બોલતો જતો હતો. અસવારનું મોં મલકતું જોઈને સોંડાની જીભમાં 7 ગણો વેગ આવવા લાગ્યો. અસવારનું મોં મલકતું એટલે કે હસતું જોઈ અને સોંડાની જીભમાં 7 ગણો વેગ આવ્યો. વેગ આવવો એટલે કે ઝડપ આવી ગઈ. એને એવું લાગ્યું કે અસવાર પણ મારી વાતથી સહમત છે. તેનું સ્મિત જોઈ અને તે શું કરે છે? વધારે ઝડપથી વધારે બોલવા લાગે છે. એણ ન કહેવાના વેણ કહી નાખ્યા. તેને ન કહેવાના વેણ, વચન, શબ્દ કહી નાખ્યા. હવે અસવારને કકડીને ભૂખ લાગી છે. કકડીને ભૂખ લાગવી, ખૂબ જ ભૂખ લાગવી, અને તે કહે છે સોંડાની શબ્દ પ્રસાદી તો એની ભૂખ ઉલટી વધી ગઈ. શબ્દ પ્રસાદી એટલે અહીં ગાળો રૂપી પ્રસાદી એવો અર્થ લેવાનો છે. એની ભૂખ વધારે વધી ગઈ. એણે પૂછ્યું, ભાઈ ભૂખ લાગી છે, કાંઈ ખાવાનું આપીશ? જો શું કહે છે? ભાઈ મને ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપીશ? એ પ્રશ્નાર્થ ચિહ્ન છે, પ્રશ્ન પૂછે છે. તો સામે શું આપે? કાળજા અમારા. જો સોંડો કેવો જવાબ આપે છે? શું આપે તમને? અમારા કાળજા આપીએ. તમે બધાએ ભેળા થઈને ખેડૂના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે? તમે બધાએ ભેગા થઈ અને ખેડૂના એટલે કે ખેડૂતના ઘરમાં અનાજ ક્યાં રહેવા દીધું છે કે તું મારી પાસે જમવા માગે છે? બોળો ખાવો છે? બોળો. જો પ્રશ્ન પૂછે છે, બોળો ખાવો છે? બોળો. ત્યારે વજેસંગજી જવાબ પૂછે છે એટલે કે અસવાર પૂછે છે, બોળો શું છે? જો હવે મેં તમને બોળોની સમજૂતી આપી હતી કે બોળો એ ઘઉંનો લોટ હોય, એનું થુલ્લું હોય, એટલે કે તેને છાશમાં પલાળી અને તેને બાફવામાં આવે અને તેમાં મીઠું નાખી અને તેને રાંધવામાં આવે છે અને એક માટલીમાં તેને ભરી અને તે ખેતરે લઈ જાય. પછી તેની શીતળતામાં, ઠંડકમાં એટલો મીઠો થઈ જાય કે ના પૂછો વાત. તે છે બોળો. બાપ ગોતરમાં એ બોળો દીઠો નથી ને. જો બાપ ગોતર, પેઢી દર પેઢી, પિતૃકુળમાં બોળો નથી જોયું ને. એમ બોલી સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી.
સોંડાએ શું કર્યું? વડલો, જે વડનું ઝાડ હતું તેની ડાળી પરથી એક દોણી ઉતારી. દોણી એટલે શું? તો દોણી એટલે માટીનું નાનું વાસણ, નાની માટલી, એટલે નાની ગટકુડી આવે તે ઉતારી. છાશની અંદર ઘઉંનું થુલ્લું નાખીને ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય. તેને કહેવામાં આવે છે બોળો. બોળો કોને કહેવામાં આવે છે? તો ખેડૂ લોકો છાશની અંદર ઘઉંનું થુલ્લું નાખીને રાંધે અને મીઠું નાખીને ખાય તેને બોળો કહેવામાં આવે છે. સોંડો પોતાને માટે સવારે બોળો લઈ આવેલો, લાવીને તેને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો. સોંડો પોતાના માટે જમવા માટે તે બોળો લઈ આવ્યો હતો અને પોતાનો બોળો તે અસવારને આપે છે, તેને ધરે છે અને કહે છે. એક તો દોણી નવી હતી, ઉપરાંત એ વડલાની ઘટાને છાંયડે સીડી હવામાં ઘણીવાર સુધી રહી હતી. દોણી કેવી હતી? નવી હતી. હવે તમે જુઓ, નવી માટલી હોય, માટીની વસ્તુ હોય નવી, એમાં પાણી ભરો તો પણ એની એટલી સરસ સુવાસ આવતી હોય, પાણીની તરસ તો છુપાય છે પણ સાથે સાથે આત્મા પણ સંતુષ્ટિ પામી જાય છે. ત્યારે શું કરે છે કે તે પરોણો જે આવે છે, એટલે કે જે મહેમાન આવે છે, અતિથિ આવે છે, તેને તે બોળો ધરે છે અને હવામાં જે ઘણીવાર સુધી રહી ગયેલી વડલાની છાયામાં તે બોળો ખૂબ જ શીતળ બની ગયેલો. શીતળ બની ગયેલો એટલે કે ઠંડો બની ગયેલો. પાંદડાનો એક દળિયો બનાવીને સોંડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો. પાંદડાનો એક દળિયો બનાવીને, એટલે કે એક આમ વાટકી જેવું બનાવી અને પાંદડાની આમ ઉયડું વારી અને તેમાં બોળો ભર્યો અને પરોણાને તે આપ્યો. પરોણો એટલે કે અતિથિ, મહેમાન. પરોણો એટલે અતિથિ, મહેમાન. સોંડાએ અતિથિને બોળો શેમાં આપ્યો? સોંડાએ પાંદડાનો દળિયો બનાવીને બોળો ભરી અતિથિને આપ્યો. શુદાતુર એટલે કે ભૂખથી વ્યાકુળ. શુદા એટલે ભૂખ અને તુર, શુદા વત્તા તુર, આતુર, ભૂખથી આતુર, ભૂખથી વ્યાકુળ અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રિયને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દળિયો તેને ખલાસ કરીને કહ્યું, વધારે છે એ ક્ષત્રિયને, એ શિકારી ક્ષત્રિયને ખાટી અને શીતળ કઈ વસ્તુ છે? બોળો. કારણ કે ઘઉંને લોટ બાફી અને છાશમાં પલાળીને નાખેલો છે. એટલી બધી મીઠી લાગી કે પૂછ્યું, બીજો છે વધારે? સોંડે મીઠું મીઠું હસીને કહ્યું, કેમ, મારે માટે નથી રહેવા દેવું ને? જો એમ કહી એણે બીજો દળિયો ભરી દીધો. મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી. બધો બોળો મહેમાનને ખવડાવી દીધો. લજ્જત એટલે લહેજત, સ્વાદ. હર્ષભેર એટલે આનંદથી. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પેરેગ્રાફ આપેલો છે એમાં તમે જોયું કે મહારાજા જે છે વજેસંગજી તે અસવાર થઈ અને સોંડાના ખેતરમાં જાય છે અને સોંડો કેવી રીતે તેમને પ્રેમથી બોળો જમાડે છે. તો તમારે સવિસ્તાર પ્રશ્નમાં આમાંથી પ્રશ્ન નીકળશે. આ ફકરામાંથી કેવો પ્રશ્ન નીકળશે કે મહારાજા વજયસિંહજી કેવું વર્તન કરે છે, અથવા તો સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો. કેવો પ્રશ્ન પૂછાશે? સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો. અથવા બીજો પ્રશ્ન એવો પૂછાય કે ઘોડે સવાર આગળ સોંડાની મનોવ્યથા ઠલવી તે વ્યક્ત કરો. તો તમારે બંનેમાં આ લખવાનું છે.
સોંડાની મહેમાન ગતિમાં તમારે શું લખવાનું છે અને બોર્ડો પીરસે છે તેનું વર્ણન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમે જોયું કે અસવાર કેવી રીતે વાડીએ પહોંચે છે, સોંડો અને અસવાર વચ્ચેની વાતચીત અને સોંડાની મહેમાન ગતિ કેવી હોય છે. હવે આગલા વિડીયોમાં પાઠનો બીજો સવિસ્તાર અર્થબોધ પ્રાપ્ત કરીશું. આની PDF તમને મોકલી છે, તમારે પાઠનું વાંચન કરવાનું છે. અસ્તુ.